हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 11 માં લાસ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી આલ્કોહોલ ફિનોલના ભૌતિક ગુણધર્મો, જેવા કે ખાસ કરીને ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા વિશેની. હવે આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરશું આલ્કોહોલ ફિનોલના રાસાયણિક ગુણધર્મો, એટલે કે કયા પ્રકારની પ્રક્રિયા આપે છે અને જે તે પ્રક્રિયા આપીને કયા પ્રકારના સંયોજન બનાવે છે. તો આલ્કોહોલ અને ફિનોલની કયા પ્રકારની પ્રક્રિયા આપે એ પહેલા તેમનું બેઝિક ફંડામેન્ટલ જોઈએ. તો આલ્કોહોલ હોય કે ફિનોલ, ROH, અને ફિનોલમાં AROH. તો અહીં કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, આલ્કાઇલ હોય કે એરાઇલ હોય, ઓક્સિજન છે કાર્બન સાથે જોડાયેલો છે અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. તો આ ઉપરાંત ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય છે, જે લુઈસ બેઝ તરીકે વર્તી શકે, ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે. અને વધુમાં અહીં CO બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર આકર્ષાયેલું હોવાથી એના ઉપર પ્લસ વીજભાર, ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર. તો અહીં રાસાયણિક પ્રક્રિયામાં OH બંધ તૂટી શકે છે અને CO બંધ પણ તૂટી શકે છે. કેમાં? આલ્કોહોલ અને ફિનોલમાં બંધ, કારણ કે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે બંધ તૂટે, કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં બંધ તૂટવા અને નવા બંધનું નિર્માણ થવું, જેને આપણે કહીએ છીએ રાસાયણિક પ્રક્રિયા. તો અહીં આલ્કોહોલ અને ફિનોલમાં બે પ્રકારની પ્રક્રિયા શક્ય બને. OH બંધ તૂટે અને CO બંધ પણ તૂટે છે. તો ક્યારે OH બંધ તૂટે ને ક્યારે CO બંધ તૂટે છે, તો બરાબર ધ્યાન રાખજો. અહીં આલ્કોહોલ કે ફિનોલ ની જ્યારે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા કેન્દ્ર, એટલે કે કાર્બોકેટાઇન, આ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું કેન્દ્ર કહેવાય. તો એ ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહેવાય. તો ત્યાં આલ્કોહોલ છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. કેના તરીકે વર્તે છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે. કેની સાપેક્ષે? તો કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય ત્યારે. અથવા બીજા નંબરમાં કહું તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે જો આલ્કોહોલ વર્તે, કેના તરીકે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે જો આલ્કોહોલ વર્તે, તો અહીં O છે એ કાર્બન સાથે જોડાય છે અને ત્યાંથી H+ દૂર થાય, ROC વત્તા H+. તો ત્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે OH બંધ તૂટે છે. આ રાસાયણિક ગુણધર્મોની પ્રસ્તાવના છે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે જો આલ્કોહોલ વર્તે તો ક્યાં બંધનું વિભાજન થાય છે અથવા તો બંધ તૂટે છે, તો ત્યારે OH બંધ. પરંતુ એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે, કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે ત્યારે એ OH બંધ તૂટે. પણ આલ્કોહોલ કે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે R+OH-. તો આલ્કોહોલના આલ્કાઇલ સમૂહને ઇલેક્ટ્રોનની જરૂર છે, આથી આ HBr, Br- H+. તો આ ન્યુક્લિયોફાઇલ થયો, બ્રોમિન ત્યાં દાખલ થાય અને H2O દૂર થાય, RBr વત્તા H2O. તો અહીં કયો બંધ તૂટ્યો? આલ્કોહોલનો, RO. ત્યારે RO અથવા CO બંધ તૂટે છે. તો હવે હું આલ્કોહોલની સાઈડથી જ વાત કરીશ. જો આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે OH બંધ તૂટે
અને આલ્કોહોલ ખુદ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે છે. બરોબર. સામે વાળો પ્રક્રિયક કયો છે એના ઉપર, કારણ કે આલ્કોહોલ ડ્યુઅલ નેચર ધરાવે છે. એ ઇલેક્ટ્રોન અનુરાગી છે અને કેન્દ્ર અનુરાગી છે. અહીં આલ્કાઇલ ભાગ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે, જ્યારે ઓક્સિજન ભાગ છે એ કેન્દ્ર અનુરાગી છે. કેન્દ્ર અનુરાગી એટલે ઇલેક્ટ્રોન રીચ હોય અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સ હોય. તો આલ્કોહોલ અને ફિનોલ બંને પ્રકારની પ્રક્રિયા આપી શકે છે, કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. આને લીધે રાસાયણિક ગુણધર્મોમાં આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મો સમજાવવા હોય તો આપણે એને બે ભાગમાં વહેંચવું પડે. પહેલી પ્રક્રિયા OH બંધ તૂટે તેવી પ્રક્રિયા. તો આપણે રાસાયણિક ગુણધર્મોમાં શરૂ કરીએ OH બંધ તૂટે તેવી બધી પ્રક્રિયા. એમાંની પહેલી આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાના આધારે, પણ એ બધામાં આવશે શું? OH બંધ તૂટે. અને OH બંધ તૂટે ત્યારે આલ્કોહોલ એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. બરોબર. તો એટલા માટે કે થિયરિકલ ટાઈપના MCQ માં પૂછે તો આપણે વાંધો આવે નહીં. ઓકે. હવે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા એટલે એસિડ તરીકે વર્તે છે. કઈ રીતે? તો કે આલ્કોહોલ સંયોજન અથવા તો ફિનોલની સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એના આલ્કોક્સાઇડ, આલ્કોહોલ હોય તો શું બનાવે છે? આલ્કોક્સાઇડ, અથવા ફિનોલ હોય તો ફિનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કઈ રીતે? તો અહીંયા લઉં આલ્કોહોલમાં ROH, સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું. હવે બરાબર ધ્યાન રાખજો, હું 2 મોલ આલ્કોહોલ પહેલેથી લઈ લઉં અને 2 મોલ સોડિયમ. તો અહીં H+, OH-. હવે અહીં તમે રેડોક્સ પ્રક્રિયાનું ઘણું બધું જ્ઞાન તમારી પાસે 11મા ધોરણમાં થી જ છે અને 12મા ધોરણમાં પણ વિદ્યુત રસાયણ આપણે ભણી ગયા, એટલે ઘણા બધા ફંડામેન્ટલ કન્સેપ્ટ ક્લિયર હશે. તો ડાયરેક્ટ જ ચર્ચા કરું છું કે અહીં સોડિયમ છે એનો પોતાનો ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન ને આપે. સોડિયમ પોતાનો ઇલેક્ટ્રોન છે કેને આપે છે? હાઇડ્રોજન ને. તો હાઇડ્રોજન અહીંયા H+ છે, એ હાઇડ્રોજન પરમાણુ બને અને 2 હાઇડ્રોજન પરમાણુ જોડાઈને H2 અણુ બને. વત્તા સોડિયમ શું બન્યું? Na+, ઇલેક્ટ્રોન ગુમાવીને Na+, RO-. આને કહેવાય સોડિયમ આલ્કોક્સાઇડ. કેટલા મોલ બનશે? 2 મોલ. તો અહીં 2 મોલ આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી 2 મોલ સોડિયમ આલ્કોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. દાખલા તરીકે મિથેનોલ 2 મોલ સોડિયમ, 2 મોલ સોડિયમ મિથોક્સાઇડ વત્તા હાઇડ્રોજન. પછી આ વ્યાપક પ્રક્રિયા ભણી લીધા પછી હાઇડ્રોજનની જગ્યાએ સોડિયમ અને ડાયહાઇડ્રોજન સ્વરૂપે દૂર થાય. ઇથેનોલ લો, sodium gives sodium ethoxide વત્તા ડાયહાઇડ્રોજન. સોડિયમ મિથોક્સાઇડ, સોડિયમ ઇથોક્સાઇડ વત્તા ડાયહાઇડ્રોજન. તો અહીં હું તમને યાદ અપાવું કે આલ્કોહોલ એસિડ તરીકે કેમ વર્તી શકે? તો એક કન્સેપ્ટ કહું કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. બરોબર. આમાં તો આપણે સમજી શકાય કે હાલો HCl ની સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો NaCl બનાવે અને H2. HCl ની સોડિયમ સાથે, તો આમાં HCl એસિડ છે, આપણે ખબર જ છે.
એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. તો અહીં મેં આલ્કોહોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરી તો શું બન્યું? ક્ષાર અને ડાયહાઇડ્રોજન. આમ આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ અને સોડિયમ આલ્કોક્સાઇડ બનાવતો હોવાથી આલ્કોહોલ સ્વભાવે એસિડિક છે. બરોબર. હજી આપણે એક્ઝામ્પલ જોઈએ સોડિયમનું લીધું. હવે એલ્યુમિનિયમનું લાવો. બરોબર. તો વ્યાપક સોડિયમ આલ્કોક્સાઇડ, સોડિયમ મિથોક્સાઇડ, સોડિયમ ઇથોક્સાઇડ, સોડિયમ પ્રોપોક્સાઇડ, ગમે તે લ્યો. હજી આપણે સક્રિય ધાતુમાં એલ્યુમિનિયમ લઈએ કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એની એલ્યુમિનિયમ સાથે. તો આ કન્સેપ્ટ યાદ રાખવાનો. એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. હાઇડ્રોજન છે એ કેટલા સ્વીકારે? એક જ ઇલેક્ટ્રોન સ્વીકારે. તો અહીં 3 ગુમાવે છે, 3 ગુમાવે એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન એક જ સ્વીકારે. તો અહીંયા 3 વડે ગુણવું પડે. કેટલા વડે ગુણવું પડે? 3 વડે. માં સોડિયમ એક જ ઇલેક્ટ્રોન ગુમાવતો હતો. બરોબર. તો અહીંયા મેં 2 શા માટે કર્યા? જો 2 ના કરું તો આવું કરવું પડે. ROH વત્તા Na gives સોડિયમ આલ્કોક્સાઇડ વત્તા 1H2. આનો સંદર્ભ પણ તમે યાદ રાખજો, કારણ કે તત્વયોગમિતિના આધારે આમાંથી પણ MCQ ટાઈપના દાખલા પૂછ્યા હતા ગુસ્સેટમાં ને એમાં કે STP એ કેટલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીં વપરાતા આપણે હમણાં ક્વેશ્ચનની ચર્ચા કરશું. એક નાનકડા ક્વેશ્ચન એવો આપીશ. બરોબર. તો અહીંયા એક હાઇડ્રોજન હોય તો 1H2 લખવું પડે. તો અહીંયા શું થશે? 3 હાઇડ્રોજન પરમાણુ બરાબર 3/2 H2. 3 હાઇડ્રોજન બરાબર 3/2. તો અહીંયા મેં 3 કરી નાખ્યા પહેલા. તો gives હાઇડ્રોજન દૂર થાય. શું બનાવે? CH3 thrice Al. તૃતીયક બ્યુટોક્સાઇડ, એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ, સોડિયમ આલ્કોક્સાઇડ, એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ વત્તા 3/2 H2. સંતુલન છે 3 હાઇડ્રોજન 3/2 H2. હવે આને હું 2 વડે ગુણી નાખું તો 6 તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ વત્તા 2 એલ્યુમિનિયમ gives 2 મોલ એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ, એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ વત્તા 3 હાઇડ્રોજન. હવે આને રિલેટેડ આ સમીકરણ રિલેટેડ 11મા ધોરણનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક તત્વયોગમિતિ આધારિત ગમે તે ક્વેશ્ચન પૂછી લે. હમણાં આપણે આની પ્રેક્ટિસ પણ કરશું. પણ કહેવાનો મતલબ કે આલ્કોહોલ અને ફિનોલ, હજી આપણે આલ્કોહોલની ચર્ચા કરીએ છીએ. આલ્કોહોલ અને ફિનોલની સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ સાથે શું આપે છે? આલ્કોક્સાઇડ. ફિનોલ હોય તો ફિનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે ફિનોલની જોઈએ તો ફિનોલ છે એની પણ સેમ પ્રક્રિયા થશે. ફિનોલમાં OH માં આ H+O- એની સોડિયમ ધાતુ સાથે 2 મોલ લઈ લઈએ. પ્રક્રિયાથી 2 મોલ સોડિયમ ફિનોક્સાઇડ વત્તા ડાયહાઇડ્રોજન. હાઇડ્રોજન દૂર થાય ને ત્યાં સોડિયમ દાખલ થાય. પણ કઈ રીતે થાય છે મેકેનિઝમ પણ ખબર હોવી જોઈએ. કે સોડિયમ પોતાનો ઇલેક્ટ્રોન H+ ને આપે છે. એટલે એક પ્રકારની અહીં રેડોક્સ પ્રક્રિયા પણ છે. કેની વચ્ચે? સોડિયમ અને હાઇડ્રોજન આયન વચ્ચે. બરોબર. તો અહીં સોડિયમ ફિનોક્સાઇડ કહેવાય. શું કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ. આ ઉપરાંત ફિનોલ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરે છે. Na+OH- H+OH-. અને ક્ષાર અને પાણી બનાવે. ક્ષાર કયો? સોડિયમ ફિનોક્સાઇડ વત્તા H2O.
ધાતુ સાથે ડાયહાઇડ્રોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પાણી અને ક્ષાર બનાવે સોડિયમ ફિનોક્સાઇડ. આ બંને પ્રક્રિયા ઉપરથી એવું સાબિત થાય છે કે આલ્કોહોલ અને ફિનોલ સ્વભાવે એસિડિક છે. અને એસિડિક હોવાથી કયા પ્રકારના એસિડ છે તો કે બ્રોન્સ્ટેડ લોરી એસિડ તરીકે વર્તે છે. આથી એ પ્રબળ બેઝ કોઈ પણ હું લઉં, B for બેઝ, એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરું તો ઈ H+ કેને આપે છે? પ્રબળ બેઝ ને. અને H+ પ્રોટોન નું પ્રદાન કરે માટે એને કહેવાય બ્રોન્સ્ટેડ લોરી એસિડ. આ શું થશે? બેઝ. અને BH વત્તા આલ્કોક્સાઇડ માઈનસ. હવે એસિડ પ્રોટોન ગુમાવી સંયુગ્મ બેઝ બને, બેઝ પ્રોટોન મેળવી સંયુગ્મ એસિડ બને. તો તમે જોઈ શકો કે આપણે ચેપ્ટર ભણીએ છીએ 12મા ધોરણનું, પરંતુ 11મા ધોરણનું મેં પહેલા ચેપ્ટરને યાદ અપાવી, ચેપ્ટર નંબર 7 ને યાદ અપાવી એસિડ બેઝ સિદ્ધાંતોના. તો 11મા ધોરણમાં જ્યારે ભણાવતો ત્યારે પણ હું તમને કહેતો કે 11મા ધોરણના બધા ચેપ્ટર એકદમ ફંડામેન્ટલ, બેઝિક ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી ના છે, કે જે 12મા ધોરણની અંદર આપણે જે ચેપ્ટર ભણશે ત્યાં ક્યાંક ને ક્યાંક એ આવી પડશે. જે મેં કીધું હતું કે સંતુલન ચેપ્ટર તો ગમે ત્યાં આવશે જ, એસિડ બેઝ સિદ્ધાંતો ગમે ત્યાં આવશે જ, બરોબર. તો અહીં આલ્કોહોલ અને ફિનોલ એની એસિડિકતા દર્શાવે છે, બરોબર. એનું કારણ તો કે સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયાથી આલ્કોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે અને પ્રબળ બેઝ સાથે H+ પ્રોટોનનું પ્રદાન કરે એટલે બ્રોન્સ્ટેડ લોરી એસિડ તરીકે વર્તે છે. અહીં OH નું વિસ્થાપન થાય છે, OH નું વિસ્થાપન થાય છે. તો OH નું વિસ્થાપન ક્યારે થાય તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે જ. એટલે ફંડામેન્ટલી એ બેઝ પણ ક્લિયર કરવાનો છે, બરોબર. હવે આલ્કોહોલની એસિડિક પ્રબળતા દર્શાવો. મોસ્ટ MP for 2 mark and most MP for MCQ. હવે આલ્કોહોલની એસિડિક પ્રબળતા સમજાવો. તો આલ્કોહોલની અંદર તો આપણે જોયું કે આલ્કોહોલના 3 પ્રકાર છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ માટે એમાં એસિડિક પ્રબળતા કેની વધુ કેની ઓછી? કારણ કે હમણાં જ આપણે જોયું કે આલ્કોહોલ છે એ સોડિયમ ધાતુ સાથે ડાયહાઇડ્રોજન અને આલ્કોક્સાઇડ આપે એટલે કે એસિડિક ગુણધર્મ છે. તો અહીં આલ્કોહોલની એસિડિક પ્રબળતાનો આધાર તેની સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેવા કે આલ્કાઇલ સમૂહની સંખ્યા ઉપર રહેલો હોય છે. હવે એક સ્પેસિફિક ઉદાહરણ દ્વારા જોઈએ કે અહીં પ્રાથમિક આલ્કોહોલની વાત કરું તો ત્યાં એક આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક સમૂહ પ્રાથમિકમાં. દ્વિતીયકમાં વાત કરું તો બે જોડાયેલા હોય આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ દ્વિતીયક આલ્કોહોલ. તૃતીયકમાં 3 જોડાયેલા હોય. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન પ્રદાન કરે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એનું પ્રદાન કરે, અહીં 3 છે ઇલેક્ટ્રોન નું પ્રદાન કરે. પરિણામે થશે શું? તો કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં અહીં ઇલેક્ટ્રોન દાતા સમૂહ 1 છે, અહીંયા 2 છે, અહીં 3 છે. તો જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધુ તેમ ઇલેક્ટ્રોન ઉપરની ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે.
શું અહીં નહીં આવે. બેઝિક કન્સેપ્ટ શું કે જેમ પ્લસ આઈ સમૂહ વધુ તેમ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે. ઇલેક્ટ્રોન ઘનતા વધે તેથી OH ની ધ્રુવીયતા ઘટે છે. OH બંધની ધ્રુવીયતા ઘટે તેથી એસિડિકતા ઘટે છે. હવે એસિડિક ક્યારે કહેવાય? તો હું એમ કહું કે OH બંધ છે આંશિક ઋણ, આ હાઇડ્રોજન ઉપર આંશિક ધન, ઓક્સિજન ઉપર આંશિક ઋણ, આંશિક ધન, આંશિક ઋણ, આંશિક ઋણ, આંશિક ધન. હવે જો અહીંયા OH બંધ વધુ ધ્રુવીય હોય, વધુ ધ્રુવીય હોય એટલે આ ખેંચાયેલો વધુ હોય ઓક્સિજન તરફ, તો આ ધ્રુવીયતા વધુ, તો મુક્ત થતા H+ ની સંખ્યા, મુક્ત થતા H+ ની સંખ્યા વધુ. બરાબર ધ્યાન રાખજો કારણ કે એકદમ અન્ડરસ્ટેન્ડિંગ વાળો પોઈન્ટ છે. ફરીથી શું? OH બંધની ધ્રુવીયતા વધુ હોય, ધ્રુવીયતા વધુ તો એના ઉપર આંશિક ધન વીજભાર વધુ હોય, આની પર આંશિક ઋણ વીજભાર વધુ હોય એટલે વધુ H+ મુક્ત કરે. અને એકદમ બેઝિક છે, વધુ H+ મુક્ત કરે તો એની એસિડિક પ્રબળતા વધુ. એની એસિડિક પ્રબળતા કેવી હશે? વધુ. તો અહીં H+ વધુ મુક્ત કરે એની એસિડિક પ્રબળતા વધુ હોય, પણ વધુ ક્યારે મુક્ત કરે? તો કે એની ધ્રુવીયતા વધુ હોય તો. પરંતુ જેમ I સમૂહની પ્લસ I સમૂહની સંખ્યા વધે તેમ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, ઇલેક્ટ્રોન રિચનેસ વધતી જશે. આથી આ ઓક્સિજનને હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચવાની બહુ જરૂર પડશે નહીં. એની હંગરનેસ, થર્સ્ટીનેસ છે ઓછી થઈ જશે. કોની? ઓક્સિજનની. એટલે ઓક્સિજનનો વિદ્યુત ઋણ છે તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે, ગમે ના ખેંચી લે ઇલેક્ટ્રોન. પરંતુ અહીંયા તૃતીયક આલ્કોહોલમાં 3 આલ્કાઇલ સમૂહ આવ્યો ઇલેક્ટ્રોન, મોજ કરો. આથી ઓક્સિજનમાં અહીં ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ થશે એઝ કમ્પેર્ડ ટુ પ્રાઇમરી આલ્કોહોલ. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કેવી થશે? ઓછી. હવે ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય તો ધ્રુવીયતા ઓછી, ઇલેક્ટ્રોન ઘનતા ઓછી તો આ OH માં ધ્રુવીયતા કેવી આવશે? વધુ. અને ધ્રુવીયતા વધુ તો એસિડિકતા વધુ, ધ્રુવીયતા ઓછી તો એસિડિકતા ઓછી. તો પ્રબળમાં પ્રબળ આલ્કોહોલ કયો થયો? તો પ્રાથમિક, એનાથી ઓછો દ્વિતીયક, એનાથી ઓછો તૃતીયક. આ ખાસ ધ્યાન રાખજો. તો એસિડિક પ્રબળતામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આ 3 પ્રકારના આલ્કોહોલની હું કમ્પેરિઝન કરું તો સૌથી વધુ પ્રબળ કેવો થશે? તો કે પ્રાથમિક, એનાથી ઓછો દ્વિતીયક, એનાથી ઓછો તૃતીયક. હવે પ્રબળ ખરો ઈ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં, પણ ઓવરઓલ આલ્કોહોલ છે નિર્બળ એસિડ છે. પણ નિર્બળમાં ઈ પ્રબળ કોણ? તો કે પ્રાથમિક, એનાથી ઓછો દ્વિતીયક, એનાથી ઓછો તૃતીયક. તો હવે આપણે કન્સેપ્ટ શું? તો કે પ્રાથમિક આલ્કોહોલમાં ધન આયન અથવા તો ધન પ્રેરક સમૂહ પ્લસ I ની સંખ્યા એક જ છે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય. કેની સાપેક્ષે? તૃતીયક આલ્કોહોલની સાપેક્ષે. એટલે કે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી, આથી OH બંધ વધુ ધ્રુવીય. બધું કમ્પેરિઝનમાં જ થાય છે એઝ કમ્પેર્ડ ટુ સેકન્ડરી એન્ડ ટર્શરી આલ્કોહોલ. દ્વિતીયક અને તૃતીયક કરતા પ્રાથમિકમાં ધ્રુવીયતા વધુ, માટે એસિડિક પ્રબળતા વધુ. તૃતીયકમાં ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ એટલે આ OH બંધ ઓછો ધ્રુવીય બને, ઓછો ધ્રુવીય બને એટલે મુક્ત થતા H+ ની સંખ્યા ઓછી, આથી એની એસિડિક પ્રબળતા ઓછી. તો હવે અહીંયા સિક્વન્સ આલ્કોહોલનો પૂછાય, એસિડિકતાનો. બીજી રીતે પૂછાય સોડિયમ સાથેનો, સોડિયમ સાથેની પ્રક્રિયાનો ક્રમ, તો પણ આ જ. અને હજી પૂછાય OH બંધ તૂટવાનો ક્રમ, OH બંધ તૂટવાનો ક્રમ. કેટલા પ્રશ્ન પૂછાઈ શકે આમાંથી? MCQ. આલ્કોહોલની એસિડિકતાનો યોગ્ય ક્રમ જણાવો, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. હવે H+ જેમ વધુ મુક્ત કરે એમ સોડિયમ સાથે ઝડપી પ્રક્રિયા કરે,
બીજા નંબરમાં એમ પણ કહી શકાય. એટલે અથવા સોડિયમ સાથેની પ્રક્રિયાનો ક્રમ તો આ OH બંધત્વનો ક્રમ તો પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. બરાબર. તો આમાં 2 માર્કનું થિયરિકલ કારણ પણ પૂછાઈ શકે કે પ્રાથમિક કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયક આલ્કોહોલની એસિડિક પ્રબળતા ઓછી છે. શા માટે? બરોબર. તો પેલા વ્યવસ્થિત આ સિક્વન્સ ખાસ IMP for MCQ. હવે આલ્કોહોલના પ્રકારમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલની એસિડિક પ્રબળતાનો ક્રમ જોયો. ત્યારબાદ હવે આલ્કોહોલ અને પાણીના એસિડિકતાની સરખામણી. આમાંથી પણ છે એ MCQ ટાઈપના ક્વેશ્ચન નીકળી શકે છે. તો અહીં આલ્કોહોલ અને પાણીની એસિડિકતાની સરખામણી કરવી તો આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે શું ભણ્યા હતા કે પાણી છે એ તટસ્થ છે. બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો પાણી છે ઉભયગુણી છે. એ એસિડ સાથે બેઝ તરીકે, બેઝ સાથે એસિડ તરીકે વર્તે છે. આથી એ નિર્બળ એસિડ પણ છે. તો હવે આલ્કોહોલ એસિડ છે, પાણી એસિડ છે, બંને નિર્બળ છે. પણ એ બંનેમાં વધુ નિર્બળ કોણ? તો કે આલ્કોહોલ પાણી કરતા નિર્બળ એસિડ છે. એ કેમ ખબર પડે? તો કે આલ્કોહોલના આલ્કોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરવામાં આવે કે નહીં? પાણીની H2O. તો શું થશે? તો કે H+ આ આલ્કોક્સાઇડ લખું છું. H+ પ્રોટોન છે સ્વીકારી શું બનાવે? ROH વત્તા OH -1. હવે બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત લગાડીએ. પેલા પાણીએ H+ પ્રોટોન કેને આપ્યો? આલ્કોક્સાઇડ ને. તો H+ સ્વીકાર્યું કોને? આલ્કોક્સાઇડ. તો એ બેઝ થશે. એ કેવો થશે? બેઝ. આ કેવો થશે? H+ પ્રોટોન પ્રદાન કરે એટલે કે બ્રોન્સ્ટેડ એસિડ થશે. બેઝ પ્રોટોન સ્વીકારી સંયુગ્મી એસિડ બને છે. એસિડ પ્રોટોન ગુમાવી સંયુગ્મ બેઝ બને છે. તો બરાબર ધ્યાન રાખજો. બુક ની અંદર આટલું ડિટેલમાં નથી આપ્યું છે. બધા મુદ્દા આવશે પણ તમને ખ્યાલ નહીં આવે કે ભાઈ આલ્કોહોલ કરતા પાણી છે વધુ પ્રબળ એસિડ છે અથવા આલ્કોહોલ નિર્બળ એસિડ છે એઝ કમ્પેર ટુ વોટર. પણ શા માટે? કઈ રીતે? અથવા બીજા નંબરમાં કહું, અથવા આલ્કોહોલની જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ H+ સરળતાથી ગુમાવતો નથી. એટલે આ નિર્બળ એસિડ કહેવાય. અથવા બીજા નંબરમાં કહું તો અહીં આલ્કોહોલની બેઝ સાથેની પ્રતિગામી પ્રક્રિયા મુશ્કેલ છે કારણ કે H+ સરળતાથી ગુમાવતો નથી. પણ અહીં ત્રીજી નંબરમાં એવું કહી શકાય કે અહીં આલ્કોહોલ અને H2O એ બંનેમાં H+ પ્રોટોન પ્રદાન કરવાની વૃત્તિ પાણીની વધુ છે આલ્કોહોલની સરખામણીમાં. પાણી અને આલ્કોહોલની વાત કરું તો બંને H+ ગુમાવે છે, પ્રદાન કરે, પણ પ્રદાન કરવાની વૃત્તિ પાણીની વધુ છે. આથી કહી શકાય આલ્કોહોલ પાણી કરતા નિર્બળ એસિડ છે. બરોબર. તો અહીં ફરી પાછું આપણે 11મા ધોરણનો સંતુલનનો જ એક પોઈન્ટ કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે જો પ્રબળ એસિડ હોય તો એનો સંયુગ્મી બેઝ કેવો બને છે? નિર્બળ. અને બેઝ જો પ્રબળ હોય
બેઝ પ્રબળ હોય તો એનો સંયુગ્મી એસિડ કેવો થશે? નિર્બળ. એટલે આલ્કોહોલ છે એ નિર્બળ એસિડ છે એઝ કમ્પેર્ડ ટુ વોટર. કારણ કે પુરોગામી પ્રક્રિયા શક્ય છે, પ્રતિગામી પ્રક્રિયા મુશ્કેલ છે. થશે પણ સંતુલન છે એ જમણી બાજુ ઢળેલું હશે. બીજા નંબરમાં એમ કહી શકાય આ બેઝ એટલે આલ્કોક્સાઇડ છે, સોડિયમ આલ્કોક્સાઇડ. આ OH ને હું લખું NaOH, તો આ બંને બેઝ તરીકે વર્તે, પણ સોડિયમ આલ્કોક્સાઇડ એ NaOH કરતા વધુ પ્રબળ બેઝ થશે. ઈ કેના કરતા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ પ્રબળ બેઝ થશે. એટલે કાલ સવારે એક્ઝામ્પલ આમ આપ્યું હોય ને કે સોડિયમ મિથોક્સાઇડ અને NaOH, આ બંનેમાં પ્રબળ બેઝ કોણ? સોડિયમ મિથોક્સાઇડ. યાદ રાખજો, પ્રબળ બેઝ લુઈસ બેઝ કયો થશે? શા માટે? તો જો એ પણ હું તમને સમજાવું. આ ઓક્સિજન થી ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે, NaOH માં OH માં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે OH માં, તો બંને ન્યુક્લિયોફાઇલ થયા, લુઈસ બેઝ થયા. પણ બંનેમાં ઈઝીલી ઝડપથી કોણ આપી દેશે? ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ ઝડપથી આપે તો આને શું વાંધો છે? આ ઓક્સિજન જ છે. તો કે આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, ત્યારે આ ઓક્સિજન સાથે મિથાઇલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે. આની પાસે ઇલેક્ટ્રોન રીચ સેન્ટર નો સપોર્ટ છે. કેની સાથે? આલ્કોક્સાઇડ સાથે. એટલે ઓક્સિજન ને મોજ કર દઈ દે ગમે, કારણ કે અહીંયા સપોર્ટ છે, અહીંયા ઇલેક્ટ્રોન એને પ્રદાન થાય છે. એટલે અહીં આલ્કોક્સાઇડમાં અથવા તો મિથોક્સાઇડમાં ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન રીચનેસ છે એ વધુ છે એઝ કમ્પેર્ડ ટુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આથી જેમ કહી શકાય કે સોડિયમ આલ્કોક્સાઇડ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ પ્રબળ બેઝ થશે. છે બંને બેઝ, પણ એમાંય પ્રબળ કઈ શું કહી શકાય? આલ્કોક્સાઇડ. અને આલ્કોક્સાઇડ પ્રબળ બેઝ હોય તો બીજા અર્થમાં કહું તો એનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય ને હોય જ. આ 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરમાં પણ ભણી ગયા હતા કે પ્રબળ બેઝ તો સંયુગ્મી એસિડ નિર્બળ, પ્રબળ એસિડ તો સંયુગ્મી બેઝ નિર્બળ. બરોબર? તો અહીં ફરી એક ને એક વાત, આલ્કોહોલ છે એ પાણી કરતા નિર્બળ એસિડ છે, જે આ બે મુદ્દા દ્વારા સાબિત કરી શકાય. હવે આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે. પહેલા આપણે ચર્ચા કરી આલ્કોહોલ છે નિર્બળ એસિડ તરીકે વર્તે, એમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તરફ જતા એસિડિક પ્રબળતામાં ઘટાડો થાય છે. ત્યારબાદ આલ્કોહોલ પાણીની સરખામણીમાં પણ નિર્બળ એસિડ તરીકે વર્તે છે, કારણ કે તેનો સંયુગ્મી બેઝ છે પ્રબળ હોવાથી પાણી પાસેથી ઝડપથી H+ પ્રોટોન સ્વીકારે છે. માટે આલ્કોહોલ છે એ નિર્બળ એસિડ કહેવાય એઝ કમ્પેર્ડ ટુ વોટર. હવે મોસ્ટ આઈએમપી ફોર 3 માર્ક, આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે. તો દરેકમાં કન્સેપ્ટ એ જ આવે છે કે એસિડિક પ્રબળતા વધુ ક્યારે હોય? તો કે વધુ H+ મુક્ત કરે, વધુ H+ મુક્ત કરે તેમ એસિડિક પ્રબળતા વધુ હોય. જ્યારે અહીં આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે, એનો મતલબ કે ફિનોલ છે એના જલીય દ્રાવણમાં વધુ H+ મુક્ત કરે છે. તો શા માટે? એનું કારણ આપણે જોઈએ. તો આલ્કોહોલનું હું આયનીકરણ કરું તો અહીં આલ્કોક્સાઇડ માઈનસ અને H+. આલ્કોક્સાઇડ છે પ્રબળ હોવાથી H+ પાછો પ્રતિગામી પ્રક્રિયામાં જોડાય અને અવિયોજિત આલ્કોહોલ બનાવે. કારણ શું? તો કે અહીં આલ્કોક્સાઇડ આયનમાં સંસ્પંદન જોવા મળશે નહીં, રેઝોનન્સ જોવા મળશે નહીં.
આથી શું થશે? એની પ્રતિગામી પ્રક્રિયા સરળ. પ્રતિગામી સરળ હોય ને તો પુરોગામી મુશ્કેલ જ હોય. ગમે એક સરળ હોય, કા પુરોગામી અથવા તો પ્રતિગામી. બરોબર? તો અહીં પ્રતિગામી પ્રક્રિયા શા માટે સરળ છે? તો કે આલ્કોક્સાઇડમાં સંસ્પંદન જોવા મળતું નથી, પરિણામે ઓક્સિજન પાસે રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ કાયમી અવેલેબલ હોય. અને કાયમી અવેલેબલ હોય આ તો H+ ને તો ઇલેક્ટ્રોનની જરૂર જ છે. H+ કેલાઓ જોડાઈ જાવ અવિયોજિત. આથી અહીં H+ ની સંખ્યા ઘટે માટે એસિડિક પ્રબળતા ઘટે. પણ વધારો ઘટાડો કરવો છે તો સાપેક્ષ હોવું જોઈએ. કેની સાપેક્ષે? તો ફિનોલની સાપેક્ષે. તો ફિનોલમાં શું સંસ્પંદન જોવા મળે છે? તો કે હા. કઈ રીતે જોવા મળે? તો કે જો ફિનોલની આયનીકરણ થઈ ફિનોક્સાઇડ આયન બાંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કોણે લઈ લીધું? ઓક્સિજને. એને હું અલગ કલરથી દર્શાવું છું. બે તો હોય જ વત્તા H+. આ H+ તમને દેખાય એટલા માટે, બાકી એકચ્યુઅલી H3O+ હોય. બરાબર? પણ H+. તો અહીં H+ છે, ફિનોલનું આયનીકરણ થઈ OH બાંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજને ખેંચી લીધું. આ પિંક કલરનું મેં અલગથી દર્શાવ્યું છે. હવે આ H+ ફરી પાછો જોડાય અને અવિયોજિત ફિનોલ બનાવી શકે. તો આ પ્રતિગામી પ્રક્રિયા સરળ હોવી જોઈએ. પણ H+ આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવા માટે સક્ષમ નથી, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે સંસ્પંદનમાં ઓક્યુપાય થઈ ગયું. સંસ્પંદનમાં ફિનોક્સાઇડ આયનમાં જોવા મળતા સંસ્પંદનમાં એ રોકાઈ ગયું, એટલે ઈઝીલી અવેલેબલ નથી. અહીંયા આલ્કોહોલમાં સંસ્પંદન થતું જ નહોતું, એટલે કે ભાઈ H+ જોડાય અને અવિયોજિત આલ્કોહોલ બનાવતો હતો, એટલે H+ ની સંખ્યા ઘટી હતી. પણ અહીં આ H+ ફિનોક્સાઇડ આયનનું આ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જોડાવા જાય તો ઈ તો એન્ગેજ થઈ ગયું છે. કેમાં? ફિનોક્સાઇડ આયનમાં જોવા મળતા સંસ્પંદનમાં. એને લીધે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ઈઝીલી અવેલેબલ નથી. પરિણામે અહીં પ્રતિગામી મુશ્કેલ. બરાબર સમજો. પ્રતિગામી મુશ્કેલ એનો મતલબ પુરોગામી સરળ. અહીંયા પ્રતિગામી સરળ હતી, પુરોગામી મુશ્કેલ હતું. તો અહીંયા હું શું લખી શકું? H+ ની સંખ્યા વધે માટે એસિડિક પ્રબળતા વધે. આપણે તો કમ્પેરિઝન કરીએ છીએ આલ્કોહોલ અને ફિનોલની. તો ફરી પાછું આલ્કોહોલમાં શું થયું? તો કે આલ્કોહોલનું આયનીકરણ થયું, આલ્કોક્સાઇડ બન્યો અને H+ બન્યો. પણ નિર્બળ હોવાથી આયનો અને અવિયોજિત અણુ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય. પરંતુ અહીં આલ્કોક્સાઇડમાં ઇલેક્ટ્રોન યુગ્મ છે એ H+ સરળતાથી પ્રાપ્ત કરે, એટલે પ્રતિગામી પ્રક્રિયા સરળ બની. આથી અવિયોજિત આલ્કોહોલની સંખ્યા વધી. અહીં સંતુલન ડાબી બાજુ ઢળેલું છે એમ કહેવાય આલ્કોહોલમાં. બરોબર? જેથી H+ ની સંખ્યા ઓછી એટલે એસિડિક પ્રબળતા ઓછી. જ્યારે ફિનોલની વાત કરું તો ફિનોલમાં પણ સેમ જ પ્રક્રિયા થાય છે આયનીકરણથી. આયનો અને અણુ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. તો હવે અહીંયા જે મેં દર્શાવ્યું કે H+ પાછા જોડાઈ જાય છે, તો એમ આ H+ જોડાતા નથી ફિનોક્સાઇડમાં. તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ સંસ્પંદનમાં વપરાવાથી બિઝી થઈ ગયું, ઓક્યુપાય થઈ ગયું. તો H+ સરળતાથી મેળવી શકતો નથી જેમ આલ્કોહોલમાં મળે છે એમ. પરિણામે અહીં સંતુલન છે જમણી બાજુ, સંતુલન છે જમણી બાજુ ઢળેલું છે, એટલે પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયા સરળ છે, પ્રતિગામી મુશ્કેલ છે. પુરોગામી સરળ હોય તો H+ ની સંખ્યા વધુ અને H+ ની સંખ્યા વધુ તો એસિડિક પ્રબળતા વધુ. તો હવે ઈ સંસ્પંદન કઈ રીતે છે તો જોઈએ.
એના બંધારણ પણ આપણે 3 માર્કમાં પૂછે તો દોરવા પડે, જે પણ તમે 11મા ધોરણમાં રેઝોનન્સ ઇફેક્ટમાં ભણી ગયા છીએ, પણ ફરી પાછું ક્વિક રિવાઇઝ કરી લઈએ. આ પિંક કલરનું અલગથી બતાવું છું. ફિનોક્સાઇડમાં 1 2 3 4 5 6 હવે અહીં ઓક્સિજન અને પેલા કાર્બન વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓક્સિજન અને પેલા કાર્બન, આ ઓક્સિજન પાસે રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન અને પેલા કાર્બન વચ્ચે આવે તો પેલા બીજાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે બીજા ઉપર આવશે. જે બોલ્યો એ લખી નાખું. શું અહીં ઓક્સિજન પાસે રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન અને પેલા કાર્બન વચ્ચે, આ પિંક કલરનું, માટે ઓક્સિજન પરનો વીજભાર ઋણ વયો જશે અને ક્યાં આવી જશે? ઓર્થો સ્થાનમાં. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું તો ઋણ વીજભાર ઓર્થો સ્થાનમાં આવશે, બાકીનું એઝ ઇટ ઇઝ. હવે વીજભાર એ શા માટે ઓર્થો સ્થાનમાં ઋણ આવ્યો એનું છે સિમ્પલ કેલ્ક્યુલેશન કરવું હોય તો જોજો. આ ઓક્સિજને પેલા નંબરના કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કર્યું એમ કહેવાય, તો આ પ્લસ બન્યું, આ કેવું બન્યું? માઈનસ. આને પ્રદાન કર્યું એટલે આ પ્લસ આ માઈનસ, તો ઓક્સિજન પર પ્લસ માઈનસ ફિટુસ. કાર્બન ઉપર કેવું આવ્યું હતું? એને મેળવ્યું એટલે માઈનસ, તો પહેલા નંબરના કાર્બને બીજાને આપી દીધું. અહીં આ બેની વાત કરું, ઓક્સિજન અને કાર્બન, તો આ દાન કર્યું એટલે પ્લસ, આ કાર્બન ઉપર માઈનસ. પણ પહેલા કાર્બન અને બીજા કાર્બનનું ઇલેક્ટ્રોન યુગ્મ બીજા કાર્બનને આપી દીધું, તો આ પહેલા નંબરનો કાર્બન દાતા બન્યો એટલે પ્લસ, અહીંયા માઈનસ. તો ફાઇનલી ચાર્જ ક્યાં આવ્યો? ઓક્સિજનમાં પ્લસ માઈનસ 0, પ્લસ માઈનસ 0. પહેલા નંબરના કાર્બનમાં પ્લસ માઈનસ 0. સમજાય છે? પહેલા નંબરના કાર્બને ઓક્સિજન પાસેથી મેળવ્યું અને પણ બીજાને આપી દીધું, એટલે ફાઇનલી વીજભાર કેના ઉપર આવે? ઓક્સિજન ઉપર, આ બીજા નંબરના ઉપર. અને બીજો નંબર એટલે કયું સ્થાન કહેવાય? ઓર્થો સ્થાન. ઓર્થો સ્થાન ઉપર ઋણ વીજભાર આવે. હવે ત્રીજા બંધારણમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બીજાનું ઇલેક્ટ્રોન યુગ્મ બીજા અને ત્રીજા વચ્ચે, ત્રીજા ચોથાનું ઇલેક્ટ્રોન યુગ્મ ચોથા વચ્ચે. હવે તો ક્લોકવાઇઝ આપણે આમ જવાનું જ છે. as it is ચોથા ઉપર આવી ગયું, બીજા ત્રીજા વચ્ચે દ્વિબંધ. હવે 1 2 3 4 5 6 ચોથાનું ઇલેક્ટ્રોન યુગ્મ ચોથા અને પાંચમા વચ્ચે, પાંચમા છઠ્ઠાનું ઇલેક્ટ્રોન યુગ્મ છઠ્ઠા ઉપર. છઠ્ઠા ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું, અહીંયા as it is ચોથા પાંચમા વચ્ચે દ્વિબંધ. છઠ્ઠાનું ઇલેક્ટ્રોન યુગ્મ છઠ્ઠા અને પેલા વચ્ચે, પેલા અને ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર. જે બોલ્યો એ લખતો જાઉં. અહીંયા as it is, અહીંયા it is, છઠ્ઠા અને પેલા વચ્ચે પણ. તો અહીંયા તમે જોઈ શકો એ ડબલ બોન્ડ છે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. ટૂંકમાં કહીએ તો આ ફિનોક્સાઇડ આયનના ઓક્સિજન ઉપર રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ છે સંસ્પંદનમાં ભાગ લેતું હોવાથી સરળતાથી પ્રાપ્ય થઈ શકતું ન હોવાથી અહીં પુરોગામી પ્રક્રિયા સરળ બને, આથી મુક્ત થતા H+ ની સંખ્યા વધુ, પરિણામે આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે એમ કહી શકાય. બરોબર? ટૂંકમાં બીજા નંબરમાં કહું તો ફિનોક્સાઇડ આયન વધુ સ્થાયી, આલ્કોક્સાઇડ આયન ઓછો સ્થાયી છે. બરોબર? હવે બીજું કેવું હોય તો આ બેઝ કહેવાય, આ બેઝ છે.
પરંતુ આ પ્રબળ બેઝ થશે, આ નિર્બળ બેઝ થશે. નિર્બળ બેઝ હોય તો એનો સંયુગ્મી એસિડ કેવો હોય? પ્રબળ જ હોય. અને આ પ્રબળ નિર્બળ નો કન્સેપ્ટ છે એકદમ નિરાતે સ્ટડી કરવો પડે, વ્યવસ્થિત સમજીને કરવો પડે, કારણ કે એમસીક્યુ ની અંદર છે નહીતર આડાવડા ગોટા થઈ જાય. એમાં વધુ કે ઓછું જ કહેવાનું હોય, ઘટે છે કે વધે છે, એસિડિક પ્રબળતાનો જ ક્રમ કહેવાનો હોય. બરાબર? તો અહીં આજની વિડીયોમાં આપણે ચર્ચા કરી રાસાયણિક ગુણધર્મોમાં, જેમાં ખાસ કરીને ધાતુ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલ ફિનોલના એસિડિક ગુણધર્મ. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ. નેક્સ્ટ વિડીયોમાં આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન પહેલા કરાવીશ, એના એમસીક્યુ પણ ચર્ચા કરીશ અને પછી નવો ટોપિક છે એની ચર્ચા કરશું. આજે તો મારે ક્વેશ્ચન પૂછવા હતા, પણ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એ ક્વેશ્ચન પૂછશું. ઓકે, થેન્ક યુ. સાઈરામ.